કેમ છો વિદ્યાર્થી મિત્રો? આગળના લેક્ચરમાં આપણે આયોનિક પદાર્થ એ કઈ રીતે બને છે તથા પદાર્થમાં રહેલા ધન આયન અને ઋણ આયનની સંખ્યા તેના વિશેના એક્ઝામ્પલ આપણે જોયા હતા. આજે આપણે નવો ટોપિક સ્ટાર્ટ કરીએ. આજનો આપણો ટોપિક છે આદર્શ વાયુ સમીકરણ. હવે જો આદર્શ વાયુ સમીકરણ એ સમીકરણ કયું છે આપણે પહેલાં લખીએ. આદર્શ વાયુ સમીકરણ શું છે? જુઓ તો પીવી ઇઝ ઇક્વલ ટુ શું થાય? NRT. આ સમીકરણ તમારે એક યાદ રાખવાનું છે. આદર્શ વાયુ માટેનું સમીકરણ થશે પીવી ઇઝ ઇક્વલ ટુ NRT. અને આ સમીકરણનો ઉપયોગ માત્ર વાયુમય ઘટકો માટે જ લાગુ પડશે. તો આ સામાન્ય આપણી માહિતી થઈ કે આદર્શ વાયુ સમીકરણ શું છે? પીવી ઇઝ ઇક્વલ ટુ NRT. જ્યાં પી શું દર્શાવશે? વાયુનું દબાણ. વી શું દર્શાવશે? વાયુ માટેનું કદ. એન શું દર્શાવે? વાયુના મોલ. આગળ વધીએ જો આર અને બીજું આવશે ટી. ટી આપણે લઈ લઈએ. ટી શું દર્શાવે? વાયુનું તાપમાન. અને આર એટલે શું છે? વાયુ અચળાંક. શું કહેવાય એને? વાયુ અચળાંક. આની વેલ્યુ ફિક્સ જ હોય. જો આરની વેલ્યુ આપણે લખીએ. જો આર બરાબર તમે શું લખી શકો? વાયુ અચળાંકની વેલ્યુ થાય 8.314 જૂલ ઇન્ટુ કેલ્વિન ઇન્વર્સ ઇન્ટુ મોલ ઇન્વર્સ. હવે જો કેલ્વિન ઇન્વર્સને તમારે બીજી રીતે લખવું હોય તો શું લખાય? જૂલના છેદમાં કેલ્વિન છેદમાં શું લખાય? મોલ પણ લખી શકો. અને બીજી વેલ્યુ આપણે જોઈએ. જો આરની એક બીજી વેલ્યુ છે 0.0821 ATM ઇન્ટુ લીટર ઇન્ટુ કેલ્વિન ઇન્વર્સ ઇન્ટુ મોલ ઇન્વર્સ. તમારે એક્ઝામ્પલમાં જ્યારે પ્રેશર એટલે કે દબાણ ATM એકમમાં આપેલું હોય અને વાયુનું કદ જ્યારે લીટર એકમમાં આપેલું હોય ત્યારે આરની આ બીજી કિંમતનો ઉપયોગ તમે કરજો. તો આ શું થઈ ગયું? આદર્શ વાયુ સમીકરણ. આ સમીકરણ કોના માટે ઉપયોગી છે? નોટ કરીને લખો. માત્ર કોના માટે લગાડી શકો? આદર્શ વાયુ માટે લાગુ પડે. માત્ર આદર્શ વાયુ માટે જ લાગુ પડે. ખ્યાલ આવશે? આ સમીકરણ એ માત્ર વાયુ માટે જ તમે લગાડી શકો. ઘન અથવા પ્રવાહી પદાર્થો માટે આ સમીકરણ વાપરી શકતા નથી. તો આદર્શ વાયુ સમીકરણની આ સામાન્ય વાત થઈ અને તેમાં આવતા પદો વિશે આપણે માહિતી મેળવી. હવે આપણે આગળ વધીએ. બીજો પોઈન્ટ આવશે. કોઈ પણ વાયુ છે એ એસટીપી એ આપેલો છે એવો તમને ક્વેશ્ચન પૂછાય અથવા તો તમને કહેશે કે કોઈ પણ વાયુ છે એસટીપી કન્ડિશનનું પાલન કરે છે. તો એસટીપી એટલે શું થાય? એસટીપી પણ બોલે છે અને ઘણી વખત શું બોલે છે? એનટીપી તરીકે પણ બોલે છે. હવે જો એસટીપી એટલે શું? એસટીપીનો મિનિંગ થાય સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. અથવા તો એનટીપી પણ બોલીએ તો એન એટલે શું? નોર્મલ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. એસટીપી એટલે આપણે શું બોલીએ છીએ? સ્ટાન્ડર્ડ એટલે આદર્શ, ટેમ્પરેચર એટલે તાપમાન અને દબાણ. કોઈ પણ વાયુ જ્યારે એસટીપી આપેલો હોય, ક્વેશ્ચન તમને એવો પૂછી શકે કે કોઈ પણ વાયુ છે એસટીપી આપેલો હોય ત્યારે તેનું દબાણ શું થાય? તો યાદ રાખવાનું કે કોઈ પણ વાયુ જ્યારે આદર્શ તાપમાન અને દબાણે આપેલો હોય ત્યારે વાયુનું દબાણ થશે 1 ATM અને તેનું ટેમ્પરેચર થશે 0 ડિગ્રી સેન્ટીગ્રેડ. સેન્ટીગ્રેડને આપણે કેલ્વિનમાં ફેરવીએ એટલે કેટલા લખીએ? 273 કેલ્વિન. તો કોઈ પણ વાયુ જ્યારે એસટીપી આપેલો હોય ત્યારે તેનું પ્રેશર કેટલું લેશું? 1 ATM લેશું અને તાપમાન કેટલું લેશું? 273 કેલ્વિન લેશું. તો આ કન્ડિશન જે છે એ કોના માટે છે? એસટીપીએ છે. એટલે કોઈ પણ વાયુ જ્યારે એસટીપીએ આપેલો હોય એવો એક્ઝામ્પલ તમને પૂછે તો સીધું આપણે પ્રેશર 1 ATM લઈ લેશું અને ટેમ્પરેચર કેટલું લેશું? 0 ડિગ્રી સેન્ટીગ્રેડ અથવા તો 273 કેલ્વિન ટેમ્પરેચર. તો આ વાત થઈ એસટીપી અથવા તો
એનટીપી. આ બંને સેમ જ છે. ઘણી વખત દાખલામાં તમને એસટીપી લખેલું આવશે અને ઘણી વખત શું કહેશે એનટીપી. આ બંને સેમ જ છે, આમાં કંઈ બીજો કાંઈ ફેર નથી. તો એસટીપીનો મિનિંગ તમને ખ્યાલ આવી ગયો હશે. હવે આ બે આપણી પાસે ટોપિક છે. આદર્શ વાયુ સમીકરણ પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી, અને કોઈ પણ વાયુ જ્યારે એસટીપીએ રહેલો હોય ત્યારે વાયુનું દબાણ હશે 1 એટીએમ અને તાપમાન હશે 0 ડિગ્રી સેન્ટીગ્રેડ અથવા તો શું બોલશું 273 કેલ્વિન ટેમ્પરેચર. તો આ બે ટોપિકના આધારે અહીંયા જે આપણને એક્ઝામ્પલ આપ્યા છે તે એક્ઝામ્પલ આપણે જોશું. આ એક સૂત્ર તમારા માટે મહત્વનું છે, પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી. આરની વેલ્યુ તમને એક યાદ હોવી જોઈએ. આર ઈ શું થઈ ગયો? વાયુ અચળાંક છે. અને એસટીપીની કન્ડિશન તમને કહે તો શું થાય? પ્રેશર 1 એટીએમ, ટેમ્પરેચર 273 કેલ્વિન ટેમ્પરેચર. હવે આપણે એક પછી એક એક્ઝામ્પલ જોઈએ. જો પ્રથમ એક્ઝામ્પલ શું આપ્યો છે? 1 મોલ વાયુનું એસટીપી એ કદ શું થાય? જોઈએ. જો આપણે આગળ જે ભણી ગયા એ આપણે લખી નાખીએ. જો આદર્શ વાયુ સમીકરણ શું? પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી. અને કોઈ પણ વાયુ જ્યારે એસટીપી એ હોય, ક્યારે હોય? એસટીપી કન્ડિશન. તો આપણે શું લખશું? પ્રેશર હશે તેનું 1 એટીએમ અને તેનું ટેમ્પરેચર હશે 273 કેલ્વિન. એક વાત યાદ રાખજો તમે. પહેલો એક્ઝામ્પલ જોઈએ આપણે. જો શું કીધું? 1 મોલ વાયુનું એસટીપી એ કદ શું થાય? તો જોઈએ. જો મોલ આપેલા છે આપણને. શું આપેલા છે? 1 મોલ વાયુ. એટલે મોલ એટલે શું? એન. એનની વેલ્યુ કેટલી આપી છે? 1 મોલ. 1 મોલ વાયુનું એસટીપી એ કદ શું થાય? વોલ્યુમ વી પૂછેલું છે. 1 મોલ વાયુનું કદ કેટલું થશે? બીજું તમને શું આપી દીધું? જો તો એસટીપી એ કન્ડિશન આપેલી છે, તો તમે સીધું લખી શકશો. કોઈ પણ વાયુ જ્યારે એસટીપી આપેલો હોય ત્યારે વાયુનું પ્રેશર લેશું 1 એટીએમ અને વાયુનું ટેમ્પરેચર લેશું 293 કેલ્વિન. તો આપણે સૂત્ર મૂકીએ. જો આદર્શ વાયુ સમીકરણ છે પીવી ઇઝ ઇક્વલ ટુ શું લખાય? એનઆરટી લખીએ છીએ. હવે જુઓ તો આપણે જોઈએ છે શું? કદ. કદ એટલે શું બોલીએ? વી. તો વીને સૂત્રનો કરતા બનાવ્યો તો આ પી છે બરાબરની આ સાઈડ જશે એટલે છેદમાં આવશે. તો આપણે લખીએ વી ઇઝ ઇક્વલ ટુ શું થાય? એન આર ટી અપોન શું થઈ જાય? પી. હવે એનની વેલ્યુ શું છે? જુઓ તો એનની વેલ્યુ મૂકીએ. એન એટલે કે મોલ. કેટલા છે? 1 મોલ. એકમ સાથે આપણે વેલ્યુ અત્યારે મૂકીએ છીએ. આરની વેલ્યુ જોઈએ. જો આરની વેલ્યુ મેં તમને આગળ લખાવેલી છે. જો આરની વેલ્યુ 2 હતી, એમાં બીજી વેલ્યુનો આપણે ઉપયોગ કરીએ. શા માટે? પ્રેશર છે એટીએમમાં છે, ટેમ્પરેચર છે કેમાં છે? કેલ્વિનમાં છે. તો આરની બીજી વેલ્યુ આપણે લખાવી હતી 0.0821 એટીએમ ઇન્ટુ લીટર કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ. તો આપણે આરની વેલ્યુ મૂકી દઈએ. જો આર બરાબર થશે 0.0821 એટીએમ ઇન્ટુ લીટર કેલ્વિન ઇન્વર્સ ઇન્ટુ મોલ ઇન્વર્સ. ટીની વેલ્યુ આપણે લખીએ. જો ટીની વેલ્યુ કેટલી આપેલી છે? 293 કેલ્વિન. તો આનો આની સાથે ગુણાકાર, એને ગુણ્યા શું થશે? 293 કેલ્વિન છેદમાં. જો આ 3 શું છે? ગુણાકાર છે. છેદમાં શું આવશે? પ્રેશર પી. તો પ્રેશર શું આવે? જો તો પ્રેશર કેટલું આપ્યું છે? 1 એટીએમ. આપણે મેળવવું છે શું? કદ મેળવવાનું છે વી. તો પહેલાં જે એકમો ઉડે તેને ઉડાડી દઈએ. જો અહીંયાથી એટીએમ જશે, અહીંયાથી શું જશે? એટીએમ જશે. અહીંયા કેલ્વિન છે ને અહીંયા કેલ્વિન ઇન્વર્સ છે. કેલ્વિન ઇન્વર્સનો મિનિંગ શું થાય? જુઓ તો કેલ્વિન ઇન્વર્સ એટલે શું કહેવાય? 1/k કહેવાય. તો અહીંયાથી કેલ્વિન જશે, અહીંયાથી શું જાય? કેલ્વિન ઇન્વર્સ. અહીંયા જો મોલ આપેલો છે, અહીંયા મોલ ઇન્વર્સ. તો આપણે અહીંયાથી મોલ દૂર કરીએ, અહીંયાથી શું જાય? મોલ ઇન્વર્સ. હવે જુઓ તો આખા પદમાં એક જ એકમ વધ્યો. કયો વધ્યો? લીટર. જે કદ આપણને મળશે તો વધ્યું શું? જુઓ તો 1 ગુણ્યા 0.0821 ઇન્ટુ શું છે? 293 છેદમાં શું આપેલું છે? 1. એકમ શું વધ્યો? ખાલી લીટર.
તો આનો ગુણાકાર કરો એટલે જવાબ આવશે 22.4 લીટર. તો કદ કેટલું મળી ગયું તમને? 22.4 લીટર. તો આપણે લખીએ કે 1 મોલ વાયુનું એસટીપી એ કદ કેટલું થશે? 22.4 લીટર. તો એક એક્ઝામ્પલ થયો આપણો. હવે આપણે પ્રથમ એક્ઝામ્પલ ઉપરથી એક નવા સૂત્રની તારવણી કરીએ. જો શું થાય, 1 મોલ વાયુનું કદ કેટલું લીધું? 22.4 લીટર. શું એમાં મળ્યું છે? 1 મોલ વાયુનું કદ કેટલું મળ્યું? 22.4 લીટર છે. તો આપણે આ વેલ્યુ ઉપરથી એક સૂત્ર તારવીએ. જો એક આપણે લઈએ કદ અને બીજું લઈએ મોલ. જો વાયુનું કદ જ્યારે 22.4 લીટર હોય, વાયુનું કદ જ્યારે 22.4 લીટર હોય ત્યારે વાયુના મોલ કેટલા હોય? જ્યારે વાયુનું કદ 22.4 લીટર હોય ત્યારે વાયુના મોલ કેટલા છે? 1 મોલ. આ ક્યારની વાત છે? એસટીપીની વાત છે. ક્યારની કન્ડિશન છે? એસટીપી. એક્ઝામ્પલમાં તમને એસટીપી જ આપેલું છે. શું કીધું? જ્યારે વાયુનું કદ 22.4 લીટર હોય ત્યારે વાયુના મોલ તમે કેટલા લખી શકો? 1 મોલ વાયુ છે એમ કહી શકો. પણ હું તમને એમ કહી દઉં કે વાયુનું કદ XYZ કોઈ પણ એક હોય. એક્ઝામ્પલ તરીકે લઈ લઉં કે આપેલું વાયુનું કદ છે એ 20 લીટર છે. કેટલું છે? 20 લીટર. અહીંયા કેટલું હતું? 22.4 લીટર. અહીંયા તમે ગમે તે લખી શકો આપેલું કદ 5 લીટર, 10 લીટર, 15 લીટર. પણ અહીંયા હું શું લખું છું? 20 લીટર હોય. જ્યારે વાયુનું કદ 20 લીટર હોય ત્યારે વાયુના મોલ શું થાય? અહીંયા 20 એ શું હશે? તમને રકમમાં જે કદ આપ્યું હશે, એક્ઝામ્પલ તરીકે 5 લીટર, 10 લીટર, પણ અહીંયા હું શું લખું છું? 20 તરીકે અને દર્શાવું છું. તો મોલનું સૂત્ર શું થાય? જો મોલ બરાબર શું થાય? આ પદનો આની સાથે ગુણાકાર થાય. અહીંયા 20 લીટર છે. 20 એ શું છે? આપેલું કદ છે. અહીંયા કોઈ પણ હોઈ શકે. 20 બરાબર શું હોય? 5 લીટર, 10 લીટર, 15 લીટર. તો 20 એટલે આપણે શું લખી નાખીએ? આપેલું કદ કયા એકમમાં લેશું? લીટરમાં. એનો એક સાથે ગુણાકાર તે આપણે લખતા નથી. છેદમાં શું આવશે? 22.4 લીટર. તો કોઈ પણ વાયુનું કદ મેળવવું હોય અથવા તો મોલ મેળવવા હોય તો તમે આ સૂત્રનો ઉપયોગ કરીને મેળવી શકો. મોલ બરાબર શું કહેવાય? આપેલા વાયુનું કદ છેદમાં 22.4 લીટર. પણ એક બાબત ધ્યાન રાખજો, આ સૂત્રનો ઉપયોગ તમે ક્યારે કરશો? કે જ્યારે કોઈ પણ વાયુ એ એસટીપી કન્ડિશનમાં રહેલો હોય તો જ આ સૂત્રનો ઉપયોગ કરવાનો, નહીંતર આ સૂત્રનો ઉપયોગ કરવાનો નથી. ખ્યાલ આવશે? એટલે કોઈ પણ એક્ઝામ્પલમાં જો તમને વાયુનું કદ આપી દે અને મોલ પૂછે તો આ સૂત્રનો ઉપયોગ કરીને તમે મોલ મેળવી શકો. પણ કન્ડિશન શું? વાયુ એસટીપીએ હોવો જોઈએ. તો હવે આપણે આગળ વધીએ. આપણે એક નવું સૂત્ર તારવ્યું, એ આપણે અહીંયા લખી નાખીએ. જો મોલ બરાબર શું લખશો? કોઈ પણ વાયુના મોલ એસટીપીએ શું થાય? રકમમાં તમને આપેલ વાયુનું કદ કેમાં લેશો? લીટરમાં. અંશમાં આપશે આપેલ વાયુનું કદ, છેદમાં શું આવશે? 22.4 લીટર. પણ આ સૂત્રનો ઉપયોગ ક્યારે કરવાનો? કે જ્યારે વાયુ છે એ એસટીપી કન્ડિશનનું પાલન કરતો હોય ત્યારે. અને એસટીપી કન્ડિશન એટલે શું? કે પ્રેશર 1 atm હોય અને ટેમ્પરેચર 273 કેલ્વિન હોય તો તેને એસટીપી કન્ડિશન તરીકે ઓળખી શકાય. બીજો એક્ઝામ્પલ આપણે જોઈએ. જો બીજો એક્ઝામ્પલ શું આપ્યું છે? 27 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને એક બંધ પાત્રમાં 24.63 લીટર વાયુ ભરેલો છે. એક તો તમને રકમમાં ટેમ્પરેચર આપી દીધું 27 ડિગ્રી સેન્ટીગ્રેડ અને બંધ પાત્રમાં કેટલો? 24.63 લીટર વાયુ ભરેલો છે. તો કદ પણ તમને રકમમાં આપી દીધું, જેનું દબાણ 3 atm છે. તે પાત્રની અંદર રહેલા વાયુનું દબાણ કેટલું આપ્યું? 3 atm છે. તો વાયુના શું ગોતવાના છે? મોલ મેળવવાના છે. તો મેળવી લઈએ. જો બીજો આન્સર આપણે જોઈએ. રકમમાં જે વસ્તુ આપણને આપેલી છે તે બધી આપણે લખી નાખીએ. જો ટેમ્પરેચર કેટલું આપ્યું છે? 27 ડિગ્રી સેન્ટીગ્રેડ.
તો આપણે જોયું હતું કે ટેમ્પરેચર કેમાં લેવાનું? કેલ્વિનમાં લેવાનું. 27 ડિગ્રી સેન્ટીગ્રેડ બરાબર ખાલી જગ્યા કેલ્વિન થાય. સેન્ટીગ્રેડની અંદર 273 ઉમેરો એટલે સેન્ટીગ્રેડની વેલ્યુ કેલ્વિન એકમમાં ફરી જાય. તો આપણે લખીએ જો 27 પ્લસ 273 કેમાં ફરી ગઈ? કેલ્વિન. તો આનો આન્સર શું આવશે? જુઓ તો 273 પ્લસ 27 કરશો એટલે ટેમ્પરેચર આવશે 300 કેલ્વિન. આગળ વધીએ. ટેમ્પરેચર આપણને આપ્યું 27 ડિગ્રી સેન્ટીગ્રેડ અને બંધ પાત્રમાં વાયુનું કદ કેટલું છે? 24.63 લીટર. તો આપણે વોલ્યુમ મેળવી લઈએ. જો કદની સંજ્ઞા થાય વી, વાયુનું કદ વી, શું આપ્યું છે? 24.63 લીટર. બીજું શું કીધું છે? દબાણ કેટલું છે? 3 atm. તો લખી નાખીએ. જો વાયુનું પ્રેશર પી કેટલું આપેલું છે? 3 atm આપેલું છે. તો વાયુના મોલ મેળવો. શું મેળવવાનું છે? વાયુના મોલ n મેળવવાનો છે. બીજું આપણી પાસે શું છે? જુઓ તો પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટીમાં આરની વેલ્યુ તમે શું મૂકશો? જુઓ પ્રેશર એટીએમમાં આપ્યું હોય અને કદ લીટરમાં આપેલું હોય તો આરની કઈ કિંમત મૂકવાની? મેં બીજી કિંમત લખાવી, મૂકશો 0.0821 એટીએમ ઇન્ટુ લીટર કેલ્વિન ઇન્વર્સ ઇન્ટુ મોલ ઇન્વર્સ થાય. તો લખીએ. જો આદર્શ વાયુ સમીકરણનો ઉપયોગ કરીએ. પીવી ઇઝ ઇક્વલ ટુ શું લખશું? એનઆરટી લખીએ. પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી. મેળવવાનું શું છે? એન એટલે કે મોલ. તો મોલને આપણે સૂત્રનો કરતા બનાવીએ તો શું થાય? જુઓ તો મોલ બરાબર આ આરટી હશે, આના છેદમાં જશે તો લખીએ શું થાય? પીવી અપોન આરટી. વેલ્યુ મૂકી દઈએ એટલે મોલ મળી જશે. પ્રેશર કેટલું આપ્યું છે? પી 3 atm એકમ સાથે લખવા ઇન્ટુ વોલ્યુમ વી કેટલો આપ્યો છે? 24.63 લીટર. 24.63 લીટર છેદમાં આરની વેલ્યુ મૂકી દઈએ. આરની વેલ્યુ કેટલી થઈ? 0.0821 atm ઇન્ટુ લીટર કેલ્વિન ઇન્વર્સ ઇન્ટુ મોલ ઇન્વર્સ. ટેમ્પરેચર ટીની વેલ્યુ કેટલી આપી? જુઓ તો 300 કેલ્વિન. તો મૂકી દઈએ અહીંયા 300 કેલ્વિન. એકમ જે ઉડે છે એને ઉડાડી દઈએ. અહીંયાથી એટીએમ ઉડશે, અહીંયાથી એટીએમ ઉડશે, અહીંયાથી લીટર ઉડશે, અહીંયાથી પણ લીટર જાય. હવે જો તો અહીંયા કેલ્વિન ઇન્વર્સ ઇન્ટુ કેલ્વિન, તો કેલ્વિન કેલ્વિન અહીંયાથી વયા જાય. મોલ ઇન્વર્સ છે એ ઉપર જશે એટલે કેવા થઈ જશે? મોલમાં રૂપાંતર થશે. તો લખીએ. જો 3 ગુણ્યા શું વધ્યું? 24.63 છેદમાં 0.0821 ગુણ્યા 300. આ બંનેનો તમે ગુણાકાર કરશો એટલે આન્સર આવશે 24.63. આ મોલ છે એ ઉપર વહી જાય તો આપણે લખીએ અહીંયા શું આવશે? મોલ. તો જુઓ તો અહીંયાથી 24.63, અહીંયાથી 24.63 ઉડી જશે તો આપણો આન્સર શું આવશે? 3 મોલ. આ શું મળી જાય આપણને? વાયુના મોલ. આપણો બીજો એક્ઝામ્પલ કમ્પ્લીટ થયો કે 27 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને વાયુના મોલ કેટલા હશે? કે જ્યારે પાત્રમાં 24.63 લીટર વાયુ ભરેલો હોય અને 3 atm પ્રેશર હોય ત્યારે વાયુના મોલ કેટલા હોય? 3 મોલ હોય. હવે આપણે ત્રીજો એક્ઝામ્પલ જોઈએ. ત્રીજો ક્વેશ્ચન શું પૂછ્યો છે? મોલ મેળવવાના છે. તો પહેલાં આપણે એ ક્વેશ્ચન જોઈએ. જો એ ક્વેશ્ચન શું આપેલો છે? 89.6 લીટર કાર્બન ડાયોક્સાઇડ એસટીપીએ રહેલો છે. તો પહેલાં આપણે લખી નાખીએ. જો આન્સર એ રકમમાં શું આપ્યું છે તે લખીએ. પહેલાં કાર્બન ડાયોક્સાઇડનું કદ આપેલું છે. શું આપેલું છે? કદ. એટલે આપણે લખીએ કદ વી કેટલું છે? 89.6 લીટર એસટીપીએ રહેલો છે. જો કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે કઈ કન્ડિશનમાં આપેલો છે? એસટીપીએ રહેલો છે. તો મેળવવાનું શું છે? મોલ મેળવો. કાર્બન ડાયોક્સાઇડના મોલ મેળવવાના છે. કોના મોલ મેળવવાના છે?
મોલ ઓફ કાર્બન ડાયોક્સાઇડ. હવે જો વાયુનું કદ તમને આપી દીધું અને વાયુ છે એ એસટીપી કન્ડિશનમાં છે, તો જુઓ તો આ સૂત્ર આપણે એપ્લાય કરી શકાય, સીધા મોલ મળે કે ન મળે. મોલ બરાબર શું થાય, આપેલા વાયુનું કદ, રકમમાં વાયુનું કદ આપી દીધું છે, કેટલું છે 89.6 લીટર, અને 22.4 ભાગ્યા કરશો એટલે એસટીપી એ તમને શું મળી જશે, મોલ મળશે. તો લખીએ, જો કાર્બન ડાયોક્સાઇડના મોલ બરાબર આપેલા વાયુનું કદ, રકમમાં વાયુનું કદ કેટલું આપ્યું, 89.6 લીટર, છેદમાં શું આવશે 22.4 લીટર. તો એક કામ કરીએ, જો ઉપર એ જમણી સાઈડ 1 પોઈન્ટ ખસેડીએ અને નીચે પણ જમણી સાઈડ 1 પોઈન્ટ ખસેડીએ, તો ઉપર અને નીચે સરખો ચેન્જ કર્યો તો એમાં કંઈ બીજો ચેન્જ થવાનો નથી. તો આપણે શું લખી શકાય, જુઓ તો 896 લીટર છેદમાં 224 લીટર. આ રીતે લખી શકો, 896 લીટર છેદમાં શું આવશે 224 લીટર. તો 896 ભાગ્યા 224 કરશો એટલે શું આન્સર આવે એ જોઈએ. જો શું આવશે, જુઓ તો 224 ગુણ્યા 4 કરો એટલે 896 થાય. અહીંયાથી લીટર લીટર જશે તો કાર્બન ડાયોક્સાઇડના મોલ કેટલા મળ્યા, 4 મોલ મળે. સાવ ઇઝી દાખલો છે. તમને વાયુનું કદ આપી દીધેલું છે, કેટલું છે 89.6 લીટર, એટલે આપણે લખશું આપેલા વાયુનું કદ કેટલું છે 89.6 લીટર. આ સૂત્રમાં કિંમત મૂકો એટલે તમને આન્સર મળશે. હવે બીજો એક્ઝામ્પલ જોઈએ, એમાં બી. શું રકમ આપી છે, જો 112 ml ઓઝોન. શું આપેલું છે 112 ml શું આપ્યું, ઓઝોન વાયુ. અને શું કીધું 1 ATM, આ શું કહેવાય પ્રેશર, અને 273 કેલ્વિનની શું થઈ ગયું ટેમ્પરેચર. તો તમને આ ખ્યાલ આવે છે આ કઈ કન્ડિશન છે, જુઓ તો પ્રેશર 1 ATM છે અને ટેમ્પરેચર 273 કેલ્વિન છે, તો કન્ડિશન કઈ થઈ એસટીપી. તો આપણે એમ કહી શકાય કે આ કન્ડિશન તો એસટીપી એ છે, એટલે આપેલો વાયુ છે એસટીપી એ છે. તો પાછું આપણે લખીએ, જો આપેલા વાયુનું કદ, આપેલા વાયુનું કદ, એકમ શું લખતા હતા વી, સંજ્ઞા આપણે લખીએ વી. શું મળ્યું 112 ml ઓઝોન છે. આપણે મેળવવાનું છે શું, ઓઝોનના મોલ. હવે જુઓ તો કન્ડિશન તો તમને એસટીપી આપેલી છે, તો આ સૂત્ર મૂકશો ને, તો પાછું આપણે સૂત્ર મૂકીએ. જુઓ તો ઓઝોનના મોલ બરાબર આપેલા વાયુનું કદ, પણ અહીંયા ધ્યાન રાખજો કદ હંમેશા કેમાં લેવાનું છે, લીટરમાં લેવાનું છે. અહીંયા એમએલમાં આપ્યું છે, તો એક કામ કરીએ કે 112 ml ને આપણે લીટરમાં ફેરવી દઈએ. તો 112 ml ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા લીટર થાય. અહીંયા લીટર છે, અહીંયા લીટર, અહીંયા તો કાંઈ ચેન્જ આવવાનું નથી. જો આ સાઈડથી કોઈ પદ અહીંયા છેદમાં આવવાના નથી, બરાબરના પદ બધા આ સાઈડ લખીએ 112 ઇન્ટુ એમ. એમ એટલે શું મિલી, મિલીની વેલ્યુ શું થાય 10⁻³ તો આપણે લખી શકાય કે 112 ml બરાબર 112 ગુણ્યા 10⁻³ શું થાય લીટર થાય. તો આપણે સૂત્રમાં કિંમત મૂકીએ. જો આપેલા વાયુનું કદ કેટલું મળ્યું 112 ગુણ્યા 10⁻³ લીટર, છેદમાં શું આવશે 22.4 લીટર. લીટર લીટર વેલ્યુ આપણે કેન્સલ કરીએ, બીજું શું થાય જુઓ તો 22.4 છે. અને બીજી રીતે લખવું હોય તો કઈ રીતે લખી શકાય, જો 112 છેદમાં 22.4 છે. આ પોઈન્ટને મારે એક પોઈન્ટ જમણી સાઈડ ખસેડવો છે, એટલે આપણે લખીએ 224. જમણી સાઈડ ખસેડશું એટલે માઇનસ ઘાતમાં વધારો થાય, કેટલી થશે 10⁻⁻1. શા માટે 10⁻⁻1 લખી, એક પોઈન્ટને આપણે ખસેડ્યો એટલે આપણે લખીએ માઇનસ ઘાતમાં 1નો વધારો થયો. અંશમાં શું આપેલું છે 10⁻⁻3. હવે જુઓ તો આ વેલ્યુ એ રીતે સેટ કરી છે. જુઓ તો આના કરતાં ડબલ છે કે નહીં, 112 ગુણ્યા 2 કરો એટલે 224 થાય.
112 ગુણ્યા 2 એટલે 224. તો આપણો આન્સર શું આવે જુઓ તો 1/2 10⁻⁻1 એ ઉપર જશે એટલે 10⁻+1 થાય. તો આપણે લખીએ 10⁻⁻1 ઉપર ગયો એટલે 10⁻+1 -3 + 1 એટલે શું થાય 10⁻². લખી શકાય આ રીતે 1/2 ગુણ્યા 10⁻². તો લખીએ જો 1/2 10⁻² છેદમાં એટલે શું થાય 10⁻². એટલે 1/2 10⁻² એટલે કેટલા થાય 100. એટલે શું આવ્યું 1/200. આ શું મળી ગયા ઓઝોનના મોલ મળ્યા. શું મળશે આપણને ઓઝોનના મોલ. આ રીતે ન કરવું હોય તો બીજી રીતે કરાય. જો 1/2 એટલે તમે શું લખશો 0.5 ગુણ્યા 10⁻². લખાય આ રીતે. હવે 10⁻² છેદમાં આવે એટલે પ્લસ થાય. તો આપણે લખાય જો 0.5 છેદમાં 10⁻². એટલે આપણે શું લખીએ 100. તો આનો આન્સર શું આવે 0.005. આ રીતે પણ આન્સર લખી શકો. આ આન્સર પણ સાચો છે અને આ આન્સર પણ કેવો છે સાચો થશે. એક્ઝામ્પલ સાવ ઇઝી છે. તમને કદ આપેલા છે ને એસટીપી કન્ડિશન આપી દીધું. તો આપેલા વાયુનું કદ આ સૂત્રમાં મૂકો એટલે તમને સીધા શું મળશે મોલ મળી જશે. હવે આપણે ચોથો એક્ઝામ્પલ જોઈએ. રકમ શું આપેલી છે જુઓ. મિથેન વાયુનું કદ આપેલું છે કેટલું છે 12.2 ml. આપણે લખીએ આન્સર નંબર 4. આપેલા વાયુનું કદ V કેટલું આપેલું છે 12.2 ml. એસટીપી કન્ડિશન. એસટીપી કન્ડિશન એ મિથેન વાયુના મોલ શું થાય મોલ મેળવવાના છે. મિથેન વાયુના મોલ શું થાય. બીજું તમને એસટીપી કન્ડિશન પણ આપી દીધી છે. વાયુનું કદ આપ્યું છે 12.2 ml. જો તો આ સૂત્રનો ઉપયોગ કરશું. આપેલા વાયુનું કદ કેટલું 12.2 ml. તો આપણને મળે જો તો મિથેન વાયુના મોલ બરાબર શું થશે અંશમાં આપશે. આપેલા વાયુનું કદ કેટલું છે 12.2. અહીંયા જો mlમાં આપેલું છે. mlને તમારે લીટરમાં ફેરવવું પડશે કારણ કે આપેલા વાયુનું કદ કેમાં લેવાનું છે લીટરમાં. તો 12.2 ml બરાબર ખાલી જગ્યા લીટર થાય. કેટલા થાય 12.2 ગુણ્યા 10⁻³ લીટર થાય. આ ચેન્જ તમારે જાતે કરવાનો કે કઈ રીતે એવું. એમની વેલ્યુ મેં ખાલી મૂકી. મિલીની વેલ્યુ કેટલી થાય 10⁻³ છેદમાં આવશે 22.4 લીટર. આગળ જે દાખલો છે એવો છે જો 12.2 છેદમાં 22.4. આનું આ ડબલ થવાનું છે. તો લખી નાખીએ જો 12.2 ગુણ્યા 2 કરશું એટલે 22 પોઈન્ટ કેટલા થશે 4. તો આપણો આન્સર આવ્યો 1/2 ગુણ્યા 10⁻³ લીટર. લીટર તો ઉડવાના છે. 1/2 એટલે આપણે શું લખીએ 0.5 ગુણ્યા 10⁻³. આ શું મળી ગયા આપણને મિથેન વાયુના મોલ મળ્યા. ઘણી વખત એમ પણ પૂછે કે ખાલી જગ્યા મિલીમોલ થાય. આન્સર તમને મળ્યો કેમાં મળ્યો મોલમાં મળ્યો. મિલીમોલ મેળવવા હોય તો મેળવી નખાય. જો 0.5 10⁻³ એટલે આપણે શું લખાય મિલી લખાય મિલી મોલ. તો આ પણ આન્સર લખી શકો. જો મિલીમોલમાં મેળવો એમ કે તો શું થાય 0.5 મિલીમોલ. અને જો મોલમાં મેળવવાનું કે તો શું થાય 0.5 ગુણ્યા 10⁻³ મોલ થશે. હવે આગળ વધીએ. આપણે પાંચમું એક્ઝામ્પલ જોઈએ. એસટીપી એ નીચે આપેલા વાયુના કદ મેળવવાના છે. જો આગળના 1 થી 4 દાખલા આપણે જે જોયા તેમાં આપણે મોલ મેળવતા હતા. હવે આપણે શું મેળવવાના છે કદ મેળવવાના છે. કન્ડિશન આપી દીધી છે એસટીપી એ. પહેલો આપણે જોઈએ જો શું આપેલું છે 0.5 મોલ. 0.5 મોલ શું આપેલો છે CH4 એટલે મિથેન. શું મેળવવાનું છે કદ મેળવવાનું છે. પ્રશ્ન છે કદ શું થાય. બીજું શું કીધું છે જુઓ તો કન્ડિશન કઈ છે એસટીપી. તો
તો જો તો એસટીપી કન્ડિશન હોય તો આપેલા વાયુનું કદ મેળવી શકાય. મોલ તો તમને આપેલા છે, તો આપેલા વાયુના કદને સૂત્રનો કરતા બનાવો તો મોલ ગુણ્યા શું થાય 22.4 લખી શકો. તો એક કામ કરીએ, વાયુનું કદ મેળવવાનું છે તો આપણે એનો સૂત્રનો કરતા બનાવીએ. તો શું લખીએ? જો વાયુનું કદ જે આપણે મેળવવાનું છે બરાબર આને સૂત્રનો કરતા બનાવો એટલે 22.4 લીટર આની સાથે ગુણાય. આપણે લખીએ શું થાય? મોલ ગુણ્યા 22.4 લીટર. દાખલો ઇઝી થઈ ગયો. જો મોલ કેટલા આપ્યા? 0.5 મોલ. 0.5 મોલ ગુણ્યા 22.4 લીટર. 0.5 ને બીજી રીતે લખવું હોય તો 1/2 લખાય ગુણ્યા 22.4 લીટર. તો આપણે એમ કહી શકાય કે 22.4 ભાગ્યા 2 શું થાય? જુઓ તો 22.4 ના અડધા શું થાય? 11.2 લીટર. તો પહેલાનો આન્સર શું આવશે? 0.5 મોલ મિથેન હોય એનું કદ કેટલું થશે? 11.2 લીટર. બીજો ક્વેશ્ચન જોઈએ. જો સેમ બીજા ક્વેશ્ચનમાં મિથેનની જગ્યાએ શું આવી ગયું છે? કાર્બન ડાયોક્સાઇડ આવી ગયો છે. તો બીજા માટે જોઈએ. જો 0.5 મોલ કાર્બન ડાયોક્સાઇડ આપેલો છે. સૂત્ર આ જ છે. લખીએ પાછું. વાયુનું કદ બરાબર શું થશે? મોલ ગુણ્યા 22.4 લીટર. મોલ આપેલા છે કેટલા છે? 0.5 મોલ ગુણ્યા 22.4 લીટર. અહીંયા જો તો 0.5 મોલ ગુણ્યા 22.4 લીટર જ હતું. સેમ અહીંયા આ જ છે. તો આન્સર તો આ જ આવવાનો છે. આપણે લખી નાખીએ શું આવશે? 11.2 લીટર. તો બીજાનો આન્સર આવ્યો 11.2 લીટર. તમે એક પોઈન્ટ અહીંયા જોશો કે બંનેના આન્સર કેવા આવે છે? સેમ જ આવે છે. બંનેના મોલ શું છે? 0.5 મોલ. આના પણ કેટલા છે? 0.5 મોલ. તો બીજા જે દાખલા છે સી અને ડી આ તમારે હોમવર્કમાં કરવાના. હવે જો આ બે એક્ઝામ્પલ ઉપરથી આપણને શું જાણવા મળે છે? બંનેના મોલ કેવા છે? સમાન. તો બંનેના કદ પણ કેવા થયા? સમાન. તો આપણે એમ કહી શકાય કે જ્યારે કોઈ પણ એસટીપી કન્ડિશન આપેલી હોય ત્યારે જો બંને વાયુના મોલ સમાન હોય તો તેના કદ પણ કેવા હોય? સમાન જ હશે. જો બેના મોલ 0.5 0.5. અહીંયા વાયુ મિથેન આપ્યો હતો, અહીંયા વાયુ ચેન્જ કર્યો. કયો? કાર્બન ડાયોક્સાઇડ. વાયુ ચેન્જ કર્યો છતાં વાયુના કદમાં કાંઈ ફરક પડતો નથી. બંનેના કદ તો કેટલા મળે છે? 11.2 લીટર. 11.2 લીટર. તો આપણે એક નોટ કરીને એક પોઈન્ટ લખી નાખીએ. શું લખી શકાય? જો આ યાદ રાખજો. એસટીપી કન્ડિશને શું કોઈ પણ વાયુ જ્યારે એસટીપી કન્ડિશને આપેલો હોય ત્યારે જો વાયુના મોલ સમાન હોય, કોઈ પણ વાયુ જ્યારે એસટીપી કન્ડિશને આપેલો હોય અને જો તે વાયુના મોલ સમાન હોય તો તેના કદ પણ કેવા થઈ જશે? સમાન થાય. જો બંનેના કદ 11.2 લીટર 11.2 લીટર તો તે વાયુના કદ પણ કેવા હશે? સમાન હોય છે. આ નિયમ એક વૈજ્ઞાનિકે આપેલો છે. વૈજ્ઞાનિકનું નામ છે એવોગેડ્રોનો નિયમ. આ નિયમ કોણે આપેલો છે? એવોગેડ્રોએ. એટલે ખ્યાલ આવી ગયો. કોઈ પણ વાયુ જ્યારે એસટીપી કન્ડિશને આપેલા હોય અને બંનેના મોલ કેવા હોય? સમાન હોય તો બંનેના કદે જુઓ કેવા મળે? સમાન જ મળશે. આ કોણે કીધું? એવોગેડ્રોએ કીધેલું છે. એટલે એવોગેડ્રોનો નિયમ એમ પૂછે તો તમે એમ લખી શકો કે એસટીપી એ રહેલા કોઈ પણ બે વાયુના જો મોલ સમાન હોય તો તે વાયુના કદ પણ કેવા હોય? સમાન થાય છે.